રાજકોટમાં સિંધી સમાજે બાઇક રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. સિંધી કોલોનીમાં આવેલા ઝૂલેલાલ મંદિરથી કલેક્ટર સુધી બાઇક રેલી યોજવામાં આવી હતી. છત્તીસગઢના અમિત બધેલ સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જુદી જુદી જગ્યાએ આ ટિપ્પણીને લઈને સિંધી સમાજના લોકોએ વિરોધ કર્યો. રેલીમાં બહેનો પણ જોડાઈ હતી. સિંધી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આવેદનપત્ર કલેક્ટરને પાઠવ્યું હતું. અમિત બધેલ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી તેવી માંગ કરવામાં આવી. દીપા પ્રીતમાની આજે અમે લોકો સમસ્ત સિંધી સમાજ બધા એકઠા થયા છે. તમને લોકોને ખબર છે કે અમારા ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલની જે ટીકા થઈ છે, જે અપશબ્દ બોલાણા છે, એના માટે અમે લોકો બધા રોષે ભરાણા છીએ. અમને ન્યાય જોઈએ છે. અમને એ આવેદનપત્ર અમે દેવા માટે આજે સ્કૂટર બાઇક રેલી અમે લોકો ભાઈઓ તથા બહેનો બધા જઈ રહ્યા છે. અમે એ અપીલ કરીએ છીએ કે અમારે ન્યાય જોઈએ છે. અમારા ઈષ્ટદેવ વિશે આ અપશબ્દ બોલેલા છે તો અમને ખરેખર આ ન્યાય જોઈએ છે કે આવું અપકૃત્ય કાર્ય આગળ કોઈ દિવસ બી ના થાય અને એના માટે સખ્તથી સખ્ત પગલાં લેવાય. આયો લાલ સભાઈ આપણે ઝૂલેલાલ અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલ મંદિરથી ચાલુ થશે, કલેક્ટર ઓફિસ સુધી જવાના છે. કુમારભાઈ વાસદેવાણી, ખરેખર આ છત્તીસગઢમાં જે બનાવ બન્યો, બધેલભાઈએ જે કર્યું, અમારા સમાજના ઈષ્ટદેવ વિશે અદભ્ર ટિપ્પણી કરી છે, સિંધી સમાજ વિશે બહુ ખરાબ એની ચર્ચા વાત કરી છે, તો અમે એનો સખત વિરોધ કરી છીએ, સખત શબ્દોમાં વાખોડી કાઢી છીએ. અને રાજકોટ સિંધી સમાજ આખો સમગ્ર અત્યારે એક થઈને કલેક્ટર કચેરી આવેદન આપવા જઈ રહ્યા છીએ અને આ ઘટનાને અમે સડક વાગોળીએ છીએ. ક્યાંથી ક્યાં સુધી રેલી જવાની છે? રાજકોટ ઝૂલેલાલ મંદિરથી કલેક્ટર ઓફિસે જઈને અમે કલેક્ટરને આવેદનપત્ર આપીશું. જય ઝૂલેલાલ.